બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। શનિવારે શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 અંતર્ગત પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષક સંયુક્ત દેખરેખ હેઠળ ચોથા દિવસે ઓખામાં દામજી જેટી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ આજે 5મા દિવસે પણ કામગીરી યથાવત છે। 40 વર્ષ જૂના દબાણો દૂર કરી અત્યાર સુધીમાં 40.50 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે। બેટ દ્વારકા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સરકારી જમીન પર અનધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા। તંત્રએ ગત રોજ જેટી પાસેના વિસ્તારમાંથી 5650 સ્ક્વેર મીટર જેટલા દબાણો દૂર કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹6.50 કરોડ આંકવામાં આવી છે। વહીવટીતંત્રએ કાર્યવાહી પહેલા તમામ દબાણકર્તાઓને નિયમ અનુસાર નોટિસ પાઠવી હતી। ઓપરેશન ડિમોલિશનના 5મા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી। બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેઠાણક વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર દબાણો અને ભૂમાફિયાઓ સામે વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની છૂટ આપશે નહીં। આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે। તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે। જામનગર જિલ્લામાં તમામ જે આઇલેન્ડ્સ છે એ આજની સ્થિતિમાં કોઈપણ દબાણ વગર, કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે। એ પહેલી વાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈપણ દબાણ વગરના છે। એવી રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઇલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલી છે, એમાં તમામ જે આઇલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની કામગીરી ચાલુ છે। ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે। જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરતા ભૂમિફિયાઓ સામે તંત્ર કમર કસી છે। ગતરોજ જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી અનધિકૃત દબાણને હટાવવામાં આવ્યા હતા। આ જેટી પાસેના વિસ્તારમાં 5650 સ્ક્વેર મીટર દબાણને હટાવવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે 6.50 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે। કાર્યવાહી પૂર્વ તંત્ર દ્વારા જે તે આસામીઓને ધોરણસર નોટિસ અપાવ્યા બાદ દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી। મકર સંક્રાંતિ નિમિત્તે બેટ દ્વારકામાં ભક્તો યાત્રાળુઓ માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।